શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં. મિત્રો, આજે આપણે જાણીશું ફાગણ માસનો મહાત્મય. ફાગણ માસમાં શું કરવું, શું ન કરવું, ફાગણ માસમાં કયા દેવતાની પૂજા કરવી, ફાગણ માસમાં આવતા તહેવારો વિશે જાણીશું. મિત્રો, અંત સુધી વિડીયોને જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. ફાગણ ફૂલ્યો ફૂલડી. ફાગણ માસનું અનેરું મહાત્મય. મંદિરોમાં ફૂલ દલોત્સવ પર્વની થશે ઉજવણી. ફાગણ માસની પૂર્ણિમાએ ફાલ્ગુની નક્ષત્ર આવવાથી આ માસનું ફાગણ નામ પડ્યું છે. હિન્દુ પંચાંગ અનુસાર આ છેલ્લો મહિનો ગણાય છે. ગુજરાતીમાં તેને ફાગણ માસ કહેવાય છે. ફાગણ માસમાં પ્રકૃતિનો અદ્ભુત નજારો આ માસમાં જોવા મળે છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી હોય છે. વૃક્ષો પર જૂના પાન ખરી પડે છે અને નવા પાન અને ફૂલો લાગે છે. વાતાવરણમાં કામદેવજીનું સામ્રાજ્ય રહે છે. આ માસમાં મન પર આનંદ અને ઉલ્લાસ પણ છવાયેલો રહે છે. ધીરે ધીરે ઠંડી ઘટીને હળવી ગરમીની શરૂઆત થવા લાગે છે. આ વાતાવરણમાં પ્રેમ અને સંબંધોમાં વૃદ્ધિ જોવા મળે છે. માનવ અને પ્રકૃતિ વચ્ચે પ્રેમ સંબંધ પણ અદ્વિતીય જોવા મળે છે. જ્યાં જુઓ ત્યાં રંગબેરંગી પુષ્પો, ફૂલોનો અદ્ભુત નજારો આંખોને ઠંડક આપે છે. એક જુઓ કે બીજો ભૂલી જાઓ તેવા અવનવા રંગબેરંગી ફૂલોની શોભા અપરંપાર જોવા મળે છે. ઝાડ ઉપર કેસુરો તો લૂમે લૂમ ઝૂલીને ફાગણના ગીતો ગાઈ રહ્યો હોય તેવો અહેસાસ થાય છે. આ ઉર્જા અને યૌવનનો મહિનો છે. આ મહિનામાં વાતાવરણ ખુશનુમા હોય છે. ચારે તરફ નવો ઉમંગ, નવો ઉત્સાહ જણાય છે. આ વખતે ફાગણ મહિનો 11 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે. ફૂલ દલોત્સવ, રસિયા ઉત્સવ. ફાગણ માસમાં હોળી ધૂળેટી પર્વ પહેલા ખાસ કરીને વ્રજમાં તમામ ગામડાઓમાં, તમામ મંદિરોમાં ફૂલ દલોત્સવ પર્વ મનાવાય છે. જેમાં ભગવાન ઉપર ફૂલોનો વરસાદ કરવામાં આવે છે. રંગબેરંગી ફૂલોથી ભગવાનને નવાજવામાં આવે છે. રસિયા ઉત્સવ એટલે રાધાકૃષ્ણની પ્રેમની અનુભૂતિ રૂપક. અહીંયા ભક્તો પ્રેમના ભક્તિપદો ગાતા ગાતા ભક્તો ભગવાન અને એકબીજા ઉપર ફૂલો, અબીલ, ગુલાલ છાંટીને પ્રેમની અભિવ્યક્તિ પ્રદર્શિત કરે છે. ફાગણ મહિનામાં પૂજાપાઠ. ખાસ કરીને આ માસમાં ભગવાન શિવ, વિષ્ણુ ભગવાન તથા શ્રી કૃષ્ણની પૂજા તો કરાય જ, સાથે મહાલક્ષ્મીજી તથા સીતાજીની પૂજાનું પણ વિશેષ મહત્વ છે. કહેવાય છે કે આ માસમાં ચંદ્રદેવનું પ્રાગટ્ય થયું હોવાથી ચંદ્ર ઉપાસનાનું વિશેષ મહત્વ છે. તમામ દેવી દેવતાની પૂજામાં રંગબેરંગી ફૂલો પ્રભુને અર્પણ કરવાથી ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. હોળી ધૂળેટીમાં ભગવાન વિષ્ણુ તથા શ્રી કૃષ્ણને રંગબેરંગી ફૂલો તથા અબીલ, ગુલાલ અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે. ખજૂર, ધાણી, દાળિયા તથા હારડો પ્રભુને અર્પણ કરી પ્રભુ સાથેનો પ્રેમ મજબૂત કરી શકાય છે. ફાગણમાં હોળાષ્ટક શું છે? ફાગણ માસની શુક્લ અષ્ટમી તિથિથી લઈને પૂર્ણિમા સુધીની અવધિને હોળાષ્ટક કહેવાય છે. હોલિકા દહનના પહેલા 8 દિવસ હોળાષ્ટક મનાય છે. આ માસમાં કોઈ પણ માંગલિક કાર્ય થઈ શકતા નથી, જેવા કે ગૃહપ્રવેશ, મુંડન, સંસ્કાર, સગાઈ, વિવાહ, નવા વાહનની ખરીદી. આવા તમામ કાર્યો માટે આ સમય અશુભ મનાય છે. એવું કહેવાય છે કે હોલિકા દહનની અશુભ અસર 8 દિવસ પહેલાથી શરૂ થાય છે, માટે આ હોળાષ્ટકમાં શુભ કાર્ય વર્જિત ગણાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ હોળાષ્ટક અશુભ. માન્યતા મુજબ આ દિવસોમાં ગ્રહોની સ્થિતિ પ્રતિકૂળ જોવા મળે છે. અષ્ટમી તિથિએ ચંદ્ર ઉગ્ર જોવા મળે છે. નવમી તિથિએ સૂર્ય, દશમી તિથિએ શનિ, એકાદશીએ શુક્ર, દ્વાદશીએ ગુરુ, ત્રયોદશીએ બુધ, ચૌદશે મંગળ અને પૂર્ણિમાએ રાહુ પ્રતિકૂળ સ્થિતિમાં હોવાથી
શુભ કાર્ય વર્જિત ગણાય છે. એવું પણ કહેવાય છે કે શ્રીહરિ વિષ્ણુના ભક્ત પ્રહલાદને આ 8 દિવસમાં ખૂબ યાતનાઓ ભોગવવી પડી હતી, તેથી આ સમયને અશુભ મનાય છે. બીજું કે રતિના પતિ કામદેવને પણ શિવજીએ બાળીને ભસ્મ આ દિવસોમાં કરી નાખ્યા હતા, તેથી અશુભ મનાય છે. આ મહિનામાં થયો હતો ચંદ્રનો જન્મ. જાણો ફાગણ મહિનાનો મહિમા. આ મહિનામાં ચંદ્રદેવની સાથે સાથે ભગવાન શિવ, ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના વિશેષ ફળ આપે છે. આ મહિના પછી હિન્દુ નવું વર્ષ શરૂ થાય છે. આ મહિનો વસંત ઋતુનો મહિના તરીકે પણ ઓળખાય છે. ફાગણ મહિનાની પૂર્ણિમા ફાગણ નક્ષત્રમાં હોવાના કારણે આ મહિનાનું નામ ફાગણ છે. આ મહિનો ઉત્સવની સાથે સાથે આધ્યાત્મિકતાનો માસ પણ કહેવાય છે. ફાગણ મહિનામાં ચંદ્રનો જન્મ પણ મનાવવામાં આવે છે. આ મહિને ચંદ્રદેવની પૂજા કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. જાનકી જયંતી અને સીતા અષ્ટમીનો તહેવાર પણ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી પર ઉજવવામાં આવે છે. જેમને બાળકની ઈચ્છા હોય છે તેઓએ આ મહિને બાલકૃષ્ણની પૂજા કરવી જોઈએ. જેને સુખ, શાંતિ અને સમૃદ્ધિ જોઈએ તેઓએ રાધા કૃષ્ણની ઉપાસના કરવી જોઈએ. જ્ઞાનની ઈચ્છા રાખનારાઓએ યોગેશ્વર જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરવી જોઈએ. આ મહિનામાં ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ. આ મહિનામાં ભગવાન કૃષ્ણની નિયમિત પૂજા કરવી જોઈએ. તેમને સુગંધિત ફૂલો અર્પણ કરવા જોઈએ. ફાગણ સંકષ્ટી ચતુર્થી દ્વિજપ્રિયાય સંકષ્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. ફાલ્ગુન શુક્લ પક્ષનો ભાગ ફુલેરા દ્વિજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે રાધે શ્યામની પૂજા કરવામાં આવે છે. ફાગણ શુક્લ એકાદશીને આમલકી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને તેનાથી સુખ, સમૃદ્ધિ અને મુક્તિની ઈચ્છા માટે કરવામાં આવે છે. ફાગણ પૂર્ણિમા પર હોળી અને ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે. ફાગણ મહિનામાં શ્રી કૃષ્ણની આરાધના વિશેષ ફળદાયી છે. આ મહિનામાં બાળકૃષ્ણ, યંગ કૃષ્ણ અને ગુરુ કૃષ્ણની ત્રણેય સ્વરૂપોની પૂજા કરી શકાય છે. બાળકો માટે બાલકૃષ્ણની પૂજા કરો. પ્રેમ અને આનંદ માટે યુવાન કૃષ્ણની પૂજા કરો. જ્ઞાન અને ત્યાગ માટે ગુરુ કૃષ્ણની પૂજા કરો. ફાગણ મહિનામાં કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ અને કઈ સાવચેતીઓ રાખવી જોઈએ તે જાણીએ. આ મહિનામાં ઠંડા અથવા સામાન્ય પાણીથી સ્નાન કરવાનો પ્રયાસ કરો. ખોરાકમાં અનાજનો ઉપયોગ ઓછો કરો. વધુ ફળો ખાઓ. વધુ રંગબેરંગી અને સુંદર કપડાં પહેરો. સુગંધનો ઉપયોગ કરો. ભગવાન કૃષ્ણની નિયમિત પૂજા કરો. પૂજામાં ફૂલોનો ભરપૂર ઉપયોગ કરો. આ મહિનામાં નશો અને માંસ મછલીનું સેવન ટાળો. ફાગણ મહિનામાં કયા વિશેષ પ્રયોગો કરવા જોઈએ? જો તમને ક્રોધ કે ચીડિયાપણાથી સમસ્યા હોય તો આખા મહિનામાં નિયમિત રીતે શ્રી કૃષ્ણને અબીલ ગુલાલ ચઢાવો. જો તમને માનસિક હતાશાની સમસ્યા હોય તો સુગંધી પાણીથી સ્નાન કરો અને ચંદનની સુગંધનો ઉપયોગ કરો. જો તમને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા હોય તો આખા મહિના દરમિયાન ભગવાન શિવને સફેદ ચંદન અર્પિત કરો. જો આર્થિક સમસ્યા હોય તો આખા મહિના દરમિયાન દેવી લક્ષ્મીને ગુલાબનું અત્તર અથવા ગુલાબ અર્પણ કરો. આનંદ ઉલ્લાસના આ મહિનામાં ભગવાન સાથેના સંબંધો મજબૂત બને તેવા પ્રયાસ કરીને પ્રભુ સાથે પણ આપણો પ્રેમ પ્રગાઢ બનાવીએ. ફાગણ માસમાં આવતા વ્રત તહેવારો. ચંદ્ર દર્શન 11 માર્ચ 2024 સોમવાર. વિનાયક ચોથ 13 માર્ચ 2024 બુધવાર ફાગણ સુદ ચોથ. માસિક દુર્ગાષ્ટમી 17 માર્ચ 2024 રવિવાર ફાગણ સુદ આઠમ. આમલકી એકાદશી 20 માર્ચ 2024 બુધવાર ફાગણ સુદ 11. હોલિકા દહન 24 માર્ચ 2024 રવિવાર
ફાગણ સુદ પૂનમ. ધૂળેટી 25 માર્ચ 2024 સોમવાર ફાગણ વદ પર્વો. ચંદ્રગ્રહણ 25 માર્ચ 2024. ભાલચંદ્ર સંકષ્ટ ચતુર્થી 28 માર્ચ 2024 ગુરુવાર ફાગણ વદ ચોથ. કાલાષ્ટમી 1 એપ્રિલ 2024 સોમવાર ફાગણ વદ આઠમ. માસિક કૃષ્ણ જન્માષ્ટમી 1 એપ્રિલ 2024 સોમવાર ફાગણ વદ આઠમ. પાપ મોચની એકાદશી 5 એપ્રિલ 2024 શુક્રવાર ફાગણ વદ 11. સોમવતી અમાસ સૂર્યગ્રહણ 8 એપ્રિલ 2024 સોમવાર ફાગણ વદ અમાસ. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. ધન્યવાદ. હર હર મહાદેવ.